લિબ્રેઓફિસ રાઇટરના વિન્ડોના વિવિધ ભાગો વિશે સમજીએ. આ રાઇટરનું ઇન્ટરફેસ છે. પ્રથમ લાઇન જ્યાં ટાઇટલ 2 લખેલું છે તેને શીર્ષક પટ્ટી અથવા તો ટાઇટલ બાર કહેવામાં આવે છે. શીર્ષક પટ્ટી રાઇટર વિન્ડોની ટોચ પર સ્થિત છે. તે હાલમાં ખોલેલા દસ્તાવેજનું શીર્ષક દર્શાવે છે. દસ્તાવેજના નામનો અર્થ ડિસ્ક પર સાચવાયેલ દસ્તાવેજનું ફાઇલનું નામ છે. નવા દસ્તાવેજ માટે તે શીર્ષક અનટાઇટલ એક્સ બતાવે છે. આ મેનુ બાર છે જેમાં ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, સ્ટાઇલ, ટેબલ, ફોર્મ, ટૂલ્સ, વિન્ડો અને હેલ્પ જેવા વિવિધ મેનુ આપેલા છે. ત્યાર પછી સ્ટાન્ડર્ડ ટૂલબાર છે જેમાં ન્યૂ, ઓપન, સેવ, એક્સપોર્ટ ડાયરેક્ટલી એઝ પીડીએફ, પ્રિન્ટ કરવા માટેનો ઓપ્શન, ટોગલ પ્રિન્ટ પ્રિવ્યૂ, પેસ્ટ, ક્લોન ફોર્મેટિંગ, ટેબલ ઇન્સર્ટ કરવું, ઇમેજ ઇન્સર્ટ કરવું, ચાર્ટ ઇન્સર્ટ કરવા, ટેક્સ્ટ બોક્સ ઇન્સર્ટ કરવા જેવા વિવિધ ટૂલ્સ આપેલા છે. ત્યાર પછી આ ફોર્મેટિંગ ટૂલબાર છે. ફોર્મેટિંગ ટૂલબાર પર તમે જોઈ શકો છો સ્ટાઇલ્સ અને ફોર્મેટિંગ કરવા માટેના ટૂલ્સ આપેલા છે, જેમ કે ફોન્ટના સ્ટાઇલ કેવી રીતે હોઈ શકે તેના માટેનો એક વિન્ડો છે. ફોન્ટની સાઇઝ માટેનો એક વિન્ડો છે. બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન જેવા યુઝફુલ ટૂલ્સ આપેલા છે. આ જે વચ્ચેનો પાર્ટ છે તે વર્કિંગ એરિયા છે. અહીં તમે પોતાનું ડોક્યુમેન્ટ બનાવી શકો છો. ત્યારબાદ આ છેલ્લી લાઈન સ્ટેટસ બાર કહેવાય છે, જેમાં પેજમાં પેજ નંબર અને ડોક્યુમેન્ટની અંદર કેટલા શબ્દો છે તે શબ્દોની સંખ્યા બતાવે છે. હાલ આપણે કાંઈ જ નથી લખ્યું એટલે શબ્દોની સંખ્યા 0 બતાવેલું છે. હું એક લાઈન લખું જેનાથી તમને વધારે સમજમાં આવશે. મેં એક લાઈન લખી છે જે મુજબ નીચે સ્ટેટસ બારમાં બતાવે છે 3 વર્ડ્સ અને 9 કેરેક્ટર્સ. ત્યારબાદ અહીં ઝૂમ ઇન અને ઝૂમ આઉટ જેવો ઓપ્શન આપેલો છે. આ સાઇડ બાર છે. સાઇડ બારમાં પ્રોપર્ટીઝ, સ્ટાઇલ, ગેલેરી, નેવિગેટર, પેજ, સ્ટાર ઇન્સ્પેક્ટર, મેનેજ ચેન્જીસ, અનડોક, ક્લોઝ સ્લાઇડ બાર, કસ્ટમાઇઝેશન જેવા ઓપ્શન્સ આપેલા છે. આપણે આ સાઇડ બારને ખોલીએ અને બંધ કરી શકાય છે. અહીં ઉપર દર્શાવેલા 3 બટન ક્લોઝ, મેક્સિમાઇઝ અને મિનિમાઇઝ છે. આ વર્ટિકલ સ્ક્રોલ બાર છે, જેની મદદથી તમે પેજને અપ અને ડાઉન કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.